નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે। જંબુસર તાલુકાના વેડજ પોલીસ સ્ટેશનની કાર્યવાહી, અપહરણ અને પોક્સો કેસમાં યુવક ઝડપાયો। જંબુસર તાલુકાના વેડજ ગામનો 22 વર્ષીય યુવાન જગદીશભાઈ બીજલભાઈ વાઘેલા દ્વારા 7 મહિના પહેલા એક સગીર વયની દીકરીને ભગાડી લઈ જવાના બનાવમાં નોંધાયેલી ફરિયાદ મામલે મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે। આ અંગે વેડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ લાંબી શોધખોળ પછી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। કાયદાકીય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો। પોલીસે આરોપી વિરુદ્ધ નીચે મુજબની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। ભારતીય દંડ સંહિતા કલમ 363 અપહરણ, કલમ 366 યુવતીને લગ્ન અથવા શારીરિક શોષણના આશયથી ભગાડવી, કલમ 376 બળાત્કાર, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટની સંબંધિત કલમો, સગીર સાથેનો યૌન ગુનો। આરોપીને ભરૂચ સ્થિત પોક્સો કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ હવે આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ કરી રહી છે। મોબાઈલ ડેટા, કોલ રેકર્ડ અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। આ બનાવ સગીર સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। પોક્સો કાયદા હેઠળ સગીર સાથેનો કોઈપણ પ્રકારનો યૌન સંબંધ ગંભીર અને અજરામર ગુનો ગણાય છે, જેમાં કડક સજા જોગવાઈ છે। આ કેસમાં આગળ શું ખુલાસા થાય છે તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। જોતા રહો ન્યૂઝ ટુડે। રિપોર્ટર રફીક મલેક, ન્યૂઝ ટુડે જંબુસર।